એ વખતે કેવું છે કે હવે તું ઘણા બધા ડિલેમામાંથી પાસ થતી હોય. હવે તારું પોતાનું રેગ્યુલર હોય બધું જમવાનું આ છે તે છે, પછી તારે બેબીનું ટેન્શન રાખવાનું, બેબી તું ફર્સ્ટ ટાઈમ જોવે છે, એ કંઈ બોલી ના શકે એટલે એ તો રડવાથી જ બધું વ્યક્ત કરે. તો દર વખતે રડે ત્યારે શોધવાનું કે આ વખતે એને શું થયું હશે. એમ કોમન એક તો હોય કે ભૂખ લાગી હશે, કાંઈ છીછી કર્યું હશે, પણ એ સિવાયનું જ કંઈક એવું હોય કે બધું કર્યા પછી પણ એ શાંત ના રહે. હવે એવા બધા સિચ્યુએશનમાં કોઈ તને સલાહ સૂચન આપે કે તું છે ને આમ કર, બીજા એમ કે ના તું છે ને એક કામ કર, એને આમ કર, તું એને આમ કર. હવે ડૉક્ટર અલગ કહેતા હોય, વૈદ અલગ કહેતા હોય, એનું તો તમે ઓલરેડી ફોલો કરતા જો. એમાં પાછા ઘરના બધા વડીલો હોય, એ બધાને પોતપોતાના અનુભવ પ્રમાણે પોતપોતાની સલાહ હોય. અને આપણને એમ થાય કે બધી સલાહો આપણે નથી માનવી, આપણે બને ત્યાં સુધી ડૉક્ટરને વૈદનું જ ફોલો કરવું છે. કારણ કે કાલ ઉઠીને જો એ સલાહના લીધે કંઈક બેબીને પ્રોબ્લેમ થયો હોય ને તો ડૉક્ટર કે વૈદ આપણે ઓલરેડી એક અગાઉ ભૂલ કરી ચૂક્યા છીએ.